સાથે હું છું શિવાની। વાત કરીશું સુપર 6ના આજના મહત્વપૂર્ણ 6 મુદ્દાઓ વિશે, પણ તે પહેલા રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદની અપડેટ આપને આપી દઈએ। દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। લીંબડીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો। ઝાલોદ, વરોડ, કારઠ, કચુંબર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। માવઠાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ વરસાદ વરસી રહ્યો છે, જો કે ખેડૂતો અને વેપારીઓની ચિંતામાં વધારો થયો છે। બધો માલ બગડી ગયો છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। લગભગ હજારો ટન માલ બહાર જ છે। ત્યારે લીંબડીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ અને જે પણ જણસી છે તે પલળી જતા ખેડૂતો ચિંતિત થઈ ગયા છે। કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જો કે ખેડૂતોએ જે પણ પાક બહાર રાખ્યો હતો તે પલળી ગયો છે અને બે દ્રશ્યો જોઈ શકાય છે। ખુવારી પણ એટલી જ થઈ છે। હવામાનની આગાહી મુજબ માવઠાનું આગમન થયું છે અને જેના કારણે કેટલીક જગ્યાએ નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જેમાં ક્યાંક ઝાડ પડતા કોકના વાહન પણ દબાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જોકે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, ગરમીથી રાહત મળી છે, પરંતુ આ જ કમોસમી વરસાદના કારણે ખેડૂતો અને વેપારીઓની જાણે માઠી બેઠી હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હવામાનની આગાહી હજુ પણ આગામી દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઝાલોદ, વરોડ, કારઠ, કચુંબર આ તમામ વિસ્તારોમાં વરસાદ। દાહોદ જિલ્લામાં અચાનક જે વાતાવરણમાં પલટો આવ્યા ત્યારબાદ જે કમોસમી વરસાદ વરસવા પામ્યો, અમારી પાછળ જોઈ શકો છો જે લીંબડી એપીએમસી છે ત્યાં જે અનાજ જે વેપારીઓનું બહાર પડેલું હતું તે અચાનક કમોસમી માવઠાના કારણે પલળવા પામ્યું છે અને હાલ વેપારીઓને લાંબુ નુકસાન થવા પામ્યું છે। હાલ તો જે કહી શકાય દાહોદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને પવનના કારણે અનેક જે દુકાનોના પતરા પણ ઉડવા પામ્યા હતા। વેપારીઓને પણ નુકસાન છે, ખેડૂતોની પણ ચિંતા વધી છે। મીરાખડીની અંદર જે છે તે કહી શકાય કે બરફના કરા પણ પડ્યા છે। આ કમોસમી માવઠુંની કારણે લોકોની અંદર બેવડી ઋતુનો અનુભવ કરવામાં આવી રહ્યો છે અને હાલ જે ખેડૂતો અને વેપારીઓમાં એક પ્રકારની ચિંતા વધી રહી છે, કારણ કે આ જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી જેના કારણે જે વેપારીઓને લાંબુ નુકસાન વેઠવા પડવાની વારી આવી રહી છે। પ્રિતેશ પંચાલ, TV9 દાહોદ।